સેકન્ડ. હેલો, હા ડોક્ટર સાહેબ, એ મારી વાઈફને છે ને કૂતરું કરડી ગયું. હા, ના એને તો કાંઈ નથી થતું, એ તો બરોબર છે, પણ કૂતરું કાંઈક અજીબ હરકત કરે છે. અરે મારો દીકરો આવી ગયો. હા આવી ગયો. મમ્મી જમવાનું થઈ ગયું છે. બહુ ભૂખ લાગી છે. હા બની ગયું છે ને. તું એક કામ કર, તું ફ્રેશ થઈ જા, ત્યાં હું જમવાનું કાઢી રાખું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ઓ બાપાનું વજન તો જો. શીતલ, તને એવું નથી લાગતું કે દિવસે ને દિવસે આ નાના છોકરાઓના બેગનો વજન વધતો જાય છે? અરે પણ એ વધે તો એના ભવિષ્ય માટે છે ને. કેમ ભવિષ્ય માટે એટલે? ભવિષ્યમાં એ ભણીને ડોક્ટર બનશે ને કાં એન્જિનિયર બનશે. અને કા નો બન્યો તો? જોઈ તમારે જેમ ઠોઠિયો નીકળો નો ભણ્યો ને તો 200 રૂપિયાની દાડીએ જાય ને ત્યારે આ કોથળા ઉપાડવાની જે પ્રેક્ટિસ છે ને એ ત્યારે કામ આવશે. ये क्या है? लेकिन एक सेकंड. ઓ શીતલ, તું અહીંયા રજામાં અગાસે બેસીને તડકો ખાસ. આ તાર પપ્પાના કેટલા મિસ કોલ થઈ ગયા? હાલે વાત કર હવે. પણ તમે શું જ્યારે હોય ત્યારે તારા પપ્પાને મારા પપ્પાને એવું કરો છો? મારા પપ્પાને પપ્પા જ કહેવાનું હોય. એવું ન હોય શીતલ, પપ્પા હંમેશા એક જ હોય અને સસરા છે ને એ સસરા જ હોય. તું વિચાર કર, કોઈ મા બાપ પોતાના દીકરાને દુઃખ આપે, ના હેરાન કરે, ના. તો પછી તારા પપ્પાએ દુઃખ, દર્દ, હેરાનગતિ, વાવાઝોડું આ બધું મને શું કામ આપ્યું છે? ये क्या है? ये भगवान क्या जुल्म है। भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा भाई? ઓ છોટું પરાગ, આજે તું કા ઘરનું કામ કરસ બધુંય? શું કરું અંકલ, મારા પપ્પા રોજ કરે જ છે, પણ આજે પપ્પાને એક કામ આવી ગયું હતું એટલે બહાર ગયા છે. અને મારી મમ્મી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરવામાંથી ઊંચી નથી આવતી, તો કોકે તો કામ કરવું પડે ને, એટલે આજે હું કરું છું. હે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું કિરણ. એમ પણ હું તારા કરતા મોટી છું. તો પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું કિરણ. ઓય લંગુર, શાહરુખ ખાન ના ઉંદેડી વર્ઝન. નીકળ અહીંથી નહીંતર દઈ શેક. એ પરાગ, તમારી નજરમાં મારી શું કિંમત છે? મારી નજરમાં શીતલ, મારી નજરમાં તારી કિંમત કરોડોમાં છે, કરોડોમાં. હે, તો મને એમાંથી 3 લાખ રૂપિયા ઉછીને આપો ને, મારે 2 તોલા સોનું લેવું છે. लेकिन एक सेकंड. પપ્પા, હું અઠવાડિયાથી નથી નાયો, નાતા આવું હો. હા, નાતો તારા કારણે આખા ઘરમાં વાસ ફેલાઈ ગયું. નાતો જા. હા અલ્યો, આ મારા મોબાઈલ સાચવું છો. હા ભલે જા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હેલો, એ શું કરે છે મારું ગલોડિયું? એ ગલોડિયું નાવા ગયું છે, હું કૂતરો બોલું છું. હા 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 માસી, હા બધા મજામાં જ છે. હા હા, ના એ તો હું મમ્મીને કહી જ દઈશ. હા, હું વાત કરી દઈશ. હા 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 હા, ઈ વાત તો આપણે થઈ ગઈ હતી ને. હા, ના 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 ના, અરે કાંઈ જ વાંધો નથી. હા, હું કહી દઈશ. હા 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 બરાબર છે. હા,
અરે ના ના ના, અમે આવશું. હા, તમે આવજો. હા હા. હા માસી છે ને, મને પરાગ બોલાવે છે. હો, હું તમને છે ને પછી કરું. હા ભલે ભલે. છેલ્લી 50 મિનિટથી તમારા માસી મારી સાથે વાત કરતા હતા. હું ત્યારની તમને કહું છું કે તમે મને બોલાવો તો હું ઈ બાને ફોન કટ કરીને અહીં આવી શકું, પણ તમે સમજતા જ નથી. તમે ખરેખર ભોળા છો કે ભોળા બનવાનું નાટક કરો છો, ઈ જ નથી સમજાતું. भोला भाला था सीधा सादा था मैं तो नादान था. મમ્મી તને એક વાતની ખબર છે કે પાણીમાં આગ કઈ રીતે લાગી શકે? કોણ શીખવાડે છે તને આવું? પાણીમાં કોઈ દિવસ આગ લાગે? પાણીથી તો આગ બુઝાવવાની હોય. रुको जरा सबर करो. તો મમ્મી લગાવી છે 500 ની શરત. હું તને હવે પાણીમાં આગ લગાડીને જ દેખાડીશ. પાણીમાં તો આગ નહીં જ લાગે. હાલ લગાવીએ 500 ની શરત. આ છે ક્લીન વોટર પાણી, આ છે નેલ પોલિશ, अच्छा આ છે મેચસ્ટિક એટલે બેકસ. લાગી ગઈ ને આગ? આ તો લગાડી ગયો આગ. ગજબ છે.